નમસ્કાર ખેડૂત મિત્રો, આશીર્વાદ એગ્રોસરા ચેનલના આ નવા અને ખૂબ જ ઉપયોગી વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે ખેતરમાં દિવસ-રાત મહેનત કરીને ડુંગળી, લસણ અને બટાકાનો પાક તૈયાર કરીએ છીએ અથવા બજારમાંથી મોંઘા ભાવે ખરીદી કરીને ઘરમાં ભરી રાખીએ છીએ। પણ થોડા જ દિવસોમાં ડુંગળી પાણી છોડીને સડવા લાગે છે, લસણ અંદરથી સુકાઈને ખોખલું થઈ જાય છે અને બટાકામાં લીલા ડાઘ અથવા સફેદ અંકુર આવવા લાગે છે। જો તમારી સાથે પણ આવું થતું હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે આજે આપણે જાણીશું કે આખરે આ વસ્તુઓ એટલી ઝડપથી બગડે કેમ છે અને કોલ્ડ સ્ટોરેજ વગર પણ ડુંગળી, લસણ અને બટાકાને લાંબા સમય સુધી તાજા અને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય। તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે તમને ઘણા વર્ષોનું નુકસાન બચાવતી દેશી અને વૈજ્ઞાનિક ટેકનિક જાણવા મળશે। ખેડૂત મિત્રો, સૌથી પહેલા આ સમસ્યાનું અસલી વૈજ્ઞાનિક કારણ સમજવું ખૂબ જ જરૂરી છે। બટાકા, ડુંગળી અને લસણ આ ત્રણેય વસ્તુઓમાં પાણી અને ભેજની માત્રા ખૂબ વધારે હોય છે। જ્યારે આપણે તેને બંધ જગ્યામાં, પ્લાસ્ટિકની બોરીમાં અથવા ખોટી રીતે ભેગું કરીને રાખીએ છીએ ત્યારે અંદરની ભેજ બહાર નીકળી શકતી નથી અને ત્યાંથી શરૂ થાય છે સડવાની અસલી રમત। આ ભેજ અને ઉમસના કારણે ફૂગ, કાળા ડાઘ, દુર્ગંધ અને સડતા જીવાણુઓ ખૂબ ઝડપથી વધવા લાગે છે। ઘણા ખેડૂત મિત્રો સમજે છે કે આ બધું નસીબના કારણે થાય છે, પણ હકીકતમાં આ બધું ખોટી સ્ટોરેજ પદ્ધતિનું પરિણામ હોય છે। એટલે જ હવા, તાપમાન અને ભેજનું યોગ્ય સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી બને છે અને આજે વિડીયોમાં આપણે એવી દેશી અને વૈજ્ઞાનિક રીતો જાણીશું જેની મદદથી કોલ્ડ સ્ટોરેજ વગર પણ આ ત્રણેય વસ્તુઓને મહિનાઓ સુધી સુરક્ષિત રાખી શકાય। હવે વાત કરીએ ડુંગળીને લાંબા સમય સુધી સાચવવાના અસલી વિજ્ઞાનની। ખેડૂત મિત્રો, ડુંગળી સૌથી ઝડપથી સડતી વસ્તુઓમાંની એક છે, એટલા માટે તેનું સ્ટોરેજ ખૂબ જ સાવધાનીથી કરવું પડે છે। ડુંગળી સંગ્રહ કરતા પહેલા તેની યોગ્ય તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે। ખેતરમાંથી ડુંગળી કાઢ્યા પછી તેને તરત જ ભરી દેવાની ભૂલ ક્યારેય ન કરશો। સૌથી પહેલાં તેને ખુલ્લી છાયાવાળી જગ્યામાં 4 થી 5 દિવસ સુધી સારી રીતે સૂકવવું જરૂરી છે। વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને ક્યોરિંગ કહેવામાં આવે છે। જ્યારે ડુંગળીનું ઉપરનું છાલ કાગળ જેવી સૂકી અને કડક બની જાય અને તેની દાંટીમાં રહેલો ભેજ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ ડુંગળી સ્ટોરેજ માટે તૈયાર માનવામાં આવે છે, કારણ કે જો દાંટીમાં થોડો પણ ભેજ રહી જાય તો ત્યાંથી કાળો ફૂગ અંદર ઘૂસી જાય છે અને આખી ડુંગળી સડાવી દે છે। હવે વાત કરીએ ડુંગળી સાચવવાની સૌથી અસરકારક રીતની। ડુંગળીને ક્યારેય પણ પ્લાસ્ટિકની બોરીમાં અથવા સીધી જમીન પર ન રાખવી જોઈએ। તેના બદલે બાંસની જાળી અથવા જાળીદાર મચાણનો ઉપયોગ કરો। જમીનથી થોડું ઊંચું મચાણ બનાવો અને તેના ઉપર ડુંગળીની માત્ર 6 થી 7 ઇંચ જાડી પરત પાથરો। આ રીતે ડુંગળીને ચારે બાજુથી સતત તાજી હવા મળતી રહે છે। હવા મળવાથી અંદર રહેલો ભેજ બહાર નીકળતો રહે છે અને સડાણ થવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે। એક વધુ શક્તિશાળી દેશી ઉપાય છે લાકડાની સૂકી રાખનો ઉપયોગ। જો તમે ડુંગળી વચ્ચે થોડી સૂકી રાખ ભેળવો તો રાખ વધારાનો ભેજ ખેંચી લે છે અને ફૂગથી પણ બચાવે છે। હવે વાત કરીએ લસણને લાંબા સમય સુધી તાજું રાખવાના અસલી વિજ્ઞાનની। ખેડૂત મિત્રો, લસણ ડુંગળી કરતાં થોડું અલગ રીતે બગડે છે। લસણ બહુ ઓછું સડે છે, પણ અંદરથી ધીમે ધીમે સુકાઈને ખોખલું બની જાય છે। અને સૌથી મોટી ભૂલ શું થાય છે ખબર છે? ઘણા લોકો ખેતરમાંથી લસણ કાઢતાની સાથે જ તેની દાંટી કાપી નાખે છે, પણ આ ભૂલ લસણને અંદરથી ઝડપથી સૂકવી નાખે છે, કારણ કે લસણની દાંટીની અંદર કુદરતી રસ અને ભેજ રહેલા હોય છે, જે લાંબા સમય સુધી લસણને સુરક્ષિત અને તાજું રાખવામાં મદદ કરે છે। એટલા માટે લસણને હંમેશા તેની દાંટી સાથે જ ખુલ્લી છાયામાં સૂકવવું જોઈએ। હવે જાણો લસણ સ્ટોરેજ કરવાની સૌથી જબરદસ્ત દેશી ટેકનિક। લસણની સુકાઈ ગયેલી દાંટીઓને એકબીજા સાથે ગૂંથીને લાંબી ચોટી બનાવી લો અને આ ચોટીને ઘરની ખુલ્લી છાયાવાળી હવાદાર જગ્યામાં ટાંગી દો। જ્યારે લસણ હવામાં લટકતું રહે છે ત્યારે તેને ચારેય બાજુથી સતત હવા મળતી રહે છે, જેના કારણે ભેજ અટકતો નથી, ફૂગ લાગતી નથી અને લસણ અંદરથી ખોખલું પણ બનતું નથી। આ દેશી અને વૈજ્ઞાનિક રીતથી લસણ ઘણા મહિના સુધી એકદમ તાજું અને કડક રહી શકે છે। ખેડૂત મિત્રો, 1 મિનિટ ઊભા રહો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી રહી હોય તો આ વિડિયો તમારા દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચવો ખૂબ જ જરૂરી છે।
કારણ કે આજે પણ ઘણા ખેડૂતો ખોટી સ્ટોરેજ પદ્ધતિના કારણે દર વર્ષે હજારો રૂપિયાનું નુકસાન ભોગવે છે. એટલા માટે આ વિડીયોને અત્યારે જ તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ઉપર અને તમારા બધા ખેડૂત મિત્રોને જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કોઈ ખેડૂતનું હજારો રૂપિયાનું નુકસાન બચાવી શકે. અને આવી જ સાચી કૃષિ વિજ્ઞાનની માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. હવે વાત કરીએ બટાકાને લાંબા સમય સુધી સાચવવાના અસલી વિજ્ઞાનની. ખેડૂત મિત્રો, બટાકા સ્ટોરેજ કરતી વખતે 90% લોકો એક ખૂબ જ મોટી ભૂલ કરે છે. તેઓ બટાકા અને ડુંગળીને એક જ જગ્યાએ રાખી દે છે. પણ કૃષિ વિજ્ઞાન અનુસાર આ ખૂબ જ ખતરનાક કોમ્બિનેશન માનવામાં આવે છે. કારણ કે ડુંગળીમાંથી એથાઇલિન નામની એક કુદરતી ગેસ સતત બહાર નીકળતી રહે છે. અને જ્યારે બટાકા આ ગેસના સંપર્કમાં આવે છે ત્યારે તે ઝડપથી પાકવા લાગે છે, સંકોચાઈ જાય છે અને તેમાં સફેદ અંકુર નીકળવા લાગે છે. એટલા માટે બટાકાને હંમેશા ડુંગળી અને લસણથી અલગ રાખવા જોઈએ. એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત, બટાકાને ક્યારેય પણ સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવા. કારણ કે વધુ પ્રકાશ પડવાથી બટાકા ઉપર લીલા ડાઘ પડવા લાગે છે અને આ લીલો ભાગ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક બની શકે છે. એટલા માટે બટાકાને હંમેશા ઠંડી, સૂકી અને અંધારી જગ્યામાં જ રાખવા જોઈએ. હવે જાણો બટાકા સ્ટોરેજ કરવાની સૌથી જબરદસ્ત દેશી ટેકનિક. જો તમે બટાકાને 4 થી 5 મહિના સુધી સુરક્ષિત રાખવા માંગતા હો તો નદીની સૂકી રેતનો ઉપયોગ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સૌથી પહેલા ઠંડી અને અંધારી જગ્યામાં સૂકી રેતની એક પરત પાથરો. પછી તેના ઉપર બટાકાની એક પરત મૂકો અને ફરી તેના ઉપર રેત નાખો. આ રીતે રેતની અંદર રહેલી કુદરતી ઠંડક બટાકાને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરે છે અને પ્રકાશ ન મળવાના કારણે અંકુર પણ ઝડપથી આવતા નથી. પણ એક ખાસ વાતનું ધ્યાન રાખજો, ક્યારેય પણ કાપેલા, સડેલા અથવા ક્ષતિગ્રસ્ત બટાકા સારા બટાકા સાથે ન રાખવા, નહીં તો એક ખરાબ બટાકો આખો જથ્થો બગાડી શકે છે. ખેડૂત મિત્રો, હવે જાણો એવી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રેક્ટિકલ ટિપ્સ જે તમારી શાકભાજીને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવામાં મોટી મદદ કરશે. સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત, ડુંગળીને હંમેશા ખુલ્લી છાયાવાળી અને હવાદાર જગ્યામાં જ રાખો. ઘણા લોકો ડુંગળીને બંધ રૂમમાં અથવા પ્લાસ્ટિકની બોરીમાં ભરી દે છે, પણ ત્યાં અંદર ભેજ અટકાઈ જાય છે અને સડાણ ખૂબ ઝડપથી શરૂ થાય છે. બીજી ખૂબ જ અગત્યની વાત, લસણને હંમેશા ટાંગી રાખવાનો પ્રયત્ન કરો. જ્યારે લસણ હવામાં લટકતું રહે છે ત્યારે તેને ચારેય બાજુથી સતત હવા મળતી રહે છે, જેના કારણે લસણ અંદરથી સુખાઈને ખોખલું થતું નથી. હવે વાત કરીએ બટાકાની. બટાકાને હંમેશા તીવ્ર પ્રકાશ અને સીધા સૂર્યપ્રકાશથી બચાવો. વધારે પ્રકાશ મળવાથી બટાકા ઉપર લીલા ડાઘ પડવા લાગે છે અને તેમાં અંકુર પણ ઝડપથી આવવા લાગે છે. એટલા માટે બટાકાને હંમેશા ઠંડી, અંધારી અને સૂકી જગ્યામાં જ રાખવા. એક વધુ ખૂબ જ મહત્વપૂર્ણ ટેવ બનાવો. દર મહિને ઓછામાં ઓછું એક વખત તમારા સ્ટોર્ડ શાકભાજીની તપાસ જરૂર કરો. કારણ કે ઘણી વખત એક સડેલી ડુંગળી, એક ખરાબ લસણ અથવા એક બગડેલો બટાકો આખો જથ્થો ખરાબ કરી શકે છે. એટલા માટે જો કોઈ સડેલો, કાપેલો અથવા વધારે નરમ થયેલો ભાગ દેખાય તો તેને તરત જ અલગ કરી દો. અને ખેડૂત મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, શાકભાજીને ક્યારેય પણ પ્લાસ્ટિકની થેલીમાં સ્ટોરેજ ન કરશો. કારણ કે પ્લાસ્ટિકની અંદર હવા ફરતી નથી, ભેજ અટકાઈ જાય છે અને ફૂગ ખૂબ ઝડપથી વધે છે. જો શક્ય હોય તો જાળીદાર ટોપલા, બાંસની મચાણ અથવા હવાદાર રેકનો ઉપયોગ કરો. આ રીતોથી શાકભાજીને સતત ફ્રેશ હવા મળતી રહે છે અને સ્ટોરેજ લાઈફ ઘણી વધી જાય છે. અને અંતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત, ઠંડક, હવાદાર જગ્યા અને ઝીણો પ્રકાશ, આ 3 વસ્તુઓ જ તમારી શાકભાજીના સૌથી મોટા રક્ષક છે. જો આ નાના નિયમોનું પાલન કરશો તો કોલ્ડ સ્ટોરેજ વગર પણ તમારી ડુંગળી, લસણ અને બટાકા ઘણા મહિના સુધી સુરક્ષિત રહી શકે છે. ખેડૂત મિત્રો, તમારો પાક, તમારી શાકભાજી અને તમારું અનાજ, આ બધું માત્ર માલ નથી. આ તમારી રાત દિવસની મહેનત, તમારો પરસેવો અને તમારી કમાણી છે. અને જો આપણે આ નાની નાની વૈજ્ઞાનિક બાબતોનું ધ્યાન રાખીએ, યોગ્ય હવા, યોગ્ય ભેજનું નિયંત્રણ અને યોગ્ય સ્ટોરેજ પદ્ધતિ અપનાવીએ તો ડુંગળી, લસણ અને બટાકાનું હજારો રૂપિયાનું નુકસાન સરળતાથી બચાવી શકાય છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી માત્ર તમારા સુધી જ સીમિત ન રાખતા આ વિડીયોને તમારા તમામ ખેડૂત મિત્રો, પરિવારજનો અને વોટ્સએપ તથા ફેસબુક ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી દરેક ખેડૂત પોતાની મહેનત અને કમાણી સરળતા બચાવી શકે.
જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો અને આવી જ કૃષિ વિજ્ઞાનની સાચી અને ઉપયોગી માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આશીર્વાદ સાથે રહો, તાજું રાખો. વિડીયો અંત સુધી જોવાના માટે તમારો ખૂબ ખૂબ આભાર.